અને સ્વામિનારાયણ ભગવાન તો એવા હતા ને મહારાજ કે અમારા જે થયા ને એમાં અમારે રતિવા કસર રેવા દેવી, એક રતિવા મહારાજ કે અમારે કસર રેવા દેવી નથી. માણકી ઘોડીની વછેરી હતી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીને એની વછેરી, એને પાટા મારવાની ટેવ. સ્વામિનારાયણ ભગવાન કે આ સ્વભાવ હારો નહીં, પાટા મારવાનો. હવે આમાંથી બહુ સમજવા જેવું છો. માણકી ઘોડીની વછેરીને પાટા મારવાની ટેવ એટલે મહારાજ એક લાકડી લઈને બેઠા ને લાકડી અડાડે ને ઘોડી પાટા મારે. બપોર સુધી સ્વામિનારાયણ ભગવાન ત્યાં બેઠા, આમ આમ અડાડે લાકડી અને પાટા મારે. બપોર થયા ને મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજ તમે હવે જમી લ્યો. સ્વામિનારાયણ ભગવાન કે જ્યાં સુધી આ સ્વભાવ ન છોડે ને ત્યાં સુધી હું જમું નહીં. અને કે તમે અહીં મારી જગ્યાએ બેહો. મૂળજી બ્રહ્મચારીને બેહાડે. પછી ગમે એમ લાકડી અડાડે ને તોય પાટું ન ઉલાડે ને ત્યારે મહારાજ બોલ્યા કે લ્યો હવે એને સ્વભાવ મૂક્યો, થાકી ગઈ. પણ એક ઘોડીમાં ખાલી નાનો એવો સ્વભાવ હોય તો સ્વામિનારાયણ ભગવાન ચાલવા ન દેતા. આપણે જો આપણા સ્વભાવો છોડીએ ને તો ઘરમાં હંપ ને સુખ શાંતિ તો ખૂબ રહે. પછી ભગવાને એક વાત કીધી, સ્વામિનારાયણ ભગવાને, મહારાજ કે સ્વભાવ છોડવાની બહુ કઠણ છે. આપણે બધા જરા યાદ રાખજો, આ અમુક અમુક સ્વભાવ જે પડી જાય ને, સ્વભાવ એટલે શું? એક આદત. એક આ માવો ખાવાની આદત પડી ગઈ હોય, બીડી પીવાની આદત પડી ગઈ હોય, રાત્રે બહાર બેહવાની આદત પડી ગઈ હોય 2 વાગ્યા સુધી, મોબાઈલોમાં 2 વગાડવાની આદત પડી. એકવાર આદત પડે પછી છૂટતી નથી. પેલા આપણને આદત પડે ને પછી આદત આપણને પાડે તો ખરી જ તે. એટલે સ્વામિનારાયણ ભગવાન કે આ સ્વભાવ કેટલો કઠણ છે. મહારાજે એક વાત કીધી. સ્વામિનારાયણ ભગવાન કે ફરેણીમાં એક વેલા સોની હતા અને વેલા સોનીને એક દીકરો હતો અને એ દીકરો 6 મહિનાનો હતો. ઘોડિયામાં સૂતો હતો. એના માં પાણી ભરવા બહાર ગયેલા એટલે વેલો સોની ત્યાં હિંચકાવતો હતો છોકરાને. અને એમાં આ છોકરો માળો એટલા ઉલાળા મારે ત્યાં પાટા ઠેઠ ઉપર દાંડિયામાં મારે પાટા, પછડા આમ ઊંચો થઈને ઉલ્લે. 6 મહિનાનો છોકરો. વેલા સોની થયું આને થયું હું? એટલે એના પિતા, એ છોકરાના પિતા આમ લેવા માટે તેડવા માટે ગયા અને આ 6 મહિનાના છોકરાએ હોય ઝાટકીને એક લાફો માર્યો. વેલા સોનીનું મોઢું ફરી ગયું. તે બિચારો હેઠો બેસી ગયો. કોઈ રીતે હો ન વળે એવો ઝીક્યો લાફો. પછી રામાનંદ સ્વામી આખામાં હતા એટલે આ વેલા સોની રામાનંદ સ્વામી એમના ગુરુને બોલાય એવા, સ્વામી આ મારી ઘરે આ 6 મહિનાનો છોકરો અને આનો સ્વભાવ ને આનું તમે જો આ છે હું? રામાનંદ સ્વામી ત્યાં આવ્યા, છોકરાને હામો બેહાડ્યો. તે માળો 6 મહિનાનો છોકરો રામાનંદ સ્વામીની હામાં ડોળા કાઢે. તે સ્વામી કે આ 7 જન્મ થયા ભટકશો. રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના ગુરુ, એ કે આ 7 જન્મ થયા ભટકશો અને આજ માણાનો દેહ મળ્યો ને સત્સંગમાં મળ્યો તોય હજી સ્વભાવ નથી છોડતો. અને ત્યારે છોકરો રોવા મળ્યો ને 2 હાથ જોડીને સ્વામી સામો બેઠો રહ્યો. સ્વામી કે લાવો પાણી વર્તમાન ધરાવું, એનો દેહ હવે પડી જશે અને હવે એનું કલ્યાણ થશે. રામાનંદ સ્વામી એને વર્તમાન ધરાવ્યા. સ્વભાવ કેટલો કામ કરી તમે વિચાર કરો. સિદ્ધ હતા પણ 7 જન્મ લીધા પછી છોકરો થયા તોય એનો ક્રોધી સ્વભાવ નહોતો જાતો. એ રામાનંદ સ્વામીની કૃપાથી એનો સ્વભાવ ટળ્યો ભાઈ. અને એટલા માટે મારે કહેવું છે કે આપણે બધાએ સત્સંગનો યોગ રાખવો, સારા સ્વભાવ આપણા થાય, આપણો પરિવાર રાજી થાય, આપણો દેશ રાજી થાય એવા આપણા સ્વભાવ બનાવવા. સ્વભાવ ટળવો ને બહુ કઠણ છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.